આજે રિવરફ્રન્ટનું કામ ધીમું ચાલતું હતું, પણ હવે પછી ઘણું દબાણ પણ છે. દબાણ ખસેડવા માટેના પણ રાજ્ય સરકારે અને કોર્પોરેશને સાથે મળી અને પ્રયત્ન કર્યા, અને એના માટેનું અત્યારે કામગીરી ચાલે છે. રાજ્ય સરકારે એના માટે 175 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. તમે કોઈને પૂછ્યું હોય ને એની પાસે જાણકારી ન હોય એવું બની શકે. ત્યારે કોર્ટની મેટર નથી, પણ આ ઈસીની મેટર છે, અને ઈસીની મેટર હવે પૂર્ણ થવા આવી છે. આજથી 14 થી 15 વર્ષ પહેલા રાજકોટ વાસીઓને એક નવું નજરાણું મળવાનું હતું. એ હતું આજી નદી રિવરફ્રન્ટ, પરંતુ હજુ સુધી તેનું કામ પણ નથી ચાલુ થયું. ને કહીએ કે કેટલાય મુખ્યમંત્રી રાજકોટના રહી ચૂક્યા છે અને તેના માટેની ગ્રાન્ટ કદાચ ફળવાઈ ગઈ હશે, પરંતુ હજુ સુધી રિવરફ્રન્ટ બન્યો નથી. રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમદાવાદ જેવો, ને ખાસ કરીને વાત કરીએ તો જો સુરેન્દ્રનગર જેવા શહેરમાં રિવરફ્રન્ટ બનતો હોય તો રાજકોટમાં કેમ નહીં, તેવો રાજકોટવાસીઓ પ્રશ્ન કરી રહ્યા છે. ત્યારે આ પ્રશ્ન મુદ્દે જ આપણી સાથે છે રમેશભાઈ ટીલાળા, તેમની સાથે જ વાત કરીએ. રમેશભાઈ, રાજકોટને એક નવું નજરાણું મળવાનું હતું, રિવરફ્રન્ટ બનવાનો હતો, હજુ સુધી બન્યો નથી, શું કહેશો? રાજકોટ શહેરની અંદર આજી નદી છે, અને આજી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરેલી. આ જાહેરાતને અનુસંધાને કોર્પોરેશને અમદાવાદ રિવરફ્રન્ટ જે બનાવ્યો એ કંપની છે એચપીસી કરીને કંપની, કન્સલ્ટન્ટ કંપની છે, આર્કિટેક્ટ ફર્મ છે, અને એમને આખું સર્વે કરવાનું કામ સોંપ્યું. અને આ સર્વે કામગીરીની અંદર એક ઈસી લેવાનું હોય છે, એન્વાયરમેન્ટ ક્લિયરિંગ સર્ટિફિકેટ. એના માટે પણ પ્રોસિજર ચાલી, 5-7 વર્ષ ચાલી. પછી ઘણું દબાણ પણ છે. દબાણ ખસેડવા માટેના પણ રાજ્ય સરકારે અને કોર્પોરેશને સાથે મળી અને પ્રયત્ન કર્યા, અને એ બધી પ્રક્રિયા ચાલુ હોવાને કારણે આજે રિવરફ્રન્ટનું કામ ધીમું ચાલતું હતું. પણ હવે પાછી નવી કંપનીની સિલેક્ટ કરી અને એચપીસીને જ કંપનીને કામ પાછું આપ્યું છે. અને જે પહેલાં જે 5 કિલોમીટરનો રિવરફ્રન્ટ બનાવવાનો હતો એ પાર્ટમાં બનાવો, 1.10 કિલોમીટર બનાવવો, અને એના માટેનું અત્યારે કામગીરી ચાલે છે. રાજ્ય સરકારે એના માટે 175 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. અને પાર્ટમાં કરવું, પહેલાં 50 કરોડ વાપરવાના અને પછી 50 કરોડ, એવી રીતે પાર્ટ કરી અને આ પ્રોજેક્ટ સંપૂર્ણ 1.10 કિલોમીટરનો પૂરો કરવો, એવું એક કોર્પોરેશને નક્કી કર્યું છે. રમેશભાઈ, આ વખતના બજેટમાં રિવરફ્રન્ટનો ઉલ્લેખ નથી, શા માટે નથી? આની પહેલાના બજેટમાં આ પૈસા ફળવાઈ ગયા છે, એટલે આ બજેટમાં ઉલ્લેખ કરવાનો મુદ્દો નથી. પણ મેં પહેલા કીધું એમ, રિવરફ્રન્ટ બનાવવા માટે ડ્રેનેજનું પાણી એની અંદર ન છોડી શકે એના માટે પણ એક કરવાનું હતું. એટલે 2 ઝોન પાડ્યા, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન. ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન બંનેના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે અત્યારે, અને પૂર્ણ થશે પછી પાછું આ કામ, રિવરફ્રન્ટનું કામ કોર્પોરેશન હાથ ઉપર લેશે, અને બને એટલું ઝડપથી પૂરું થાય એવા અમારા અને કોર્પોરેશનના પ્રયત્ન છે. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ એવો જવાબ દઈ રહ્યા છે કે રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ છે તે અટકેલો છે, તેના માટે અમુક પ્રોસેસ કરવી પડશે ને કોર્ટમાં અટકેલો છે. શું આ સાચું છે? મેં આપને પહેલા જણાવ્યું એમ કે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જે લેવાનું હોય એની પ્રોસિજર ખૂબ લેન્ધી હોય છે, લાંબી હોય છે, અને 6 વર્ષના અંતે આ સર્ટિફિકેટ આપણને હવે મંજૂરી મળી છે. ત્યારે કોર્ટની મેટર નથી, પણ આ ઈસીની મેટર છે, અને ઈસીની મેટર હવે પૂર્ણ થવા આવી છે. એટલે એવો ન થવાનો કોઈ મુદ્દો જ નથી. તમે કોઈને પૂછ્યું હોય ને એની પાસે જાણકારી ન હોય એવું બની શકે. 2022માં આપને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી ગયું છે, અત્યારે 2025 ચાલી રહ્યું છે, તો અત્યાર સુધી કેમ કામ અટકેલું છે? ના, 2022માં તો નહોતું મળ્યું, 2024માં આપણને મળ્યું, અને આ 25ની શરૂઆત છે. એટલે હવે કામગીરી હાથ ઉપર લેવામાં આવશે. આગામી દિવસોમાં કામગીરી થશે, આપ કહી રહ્યા છો, કયા પ્રકારની કામગીરીની શરૂઆત થશે, કેટલા ફેઝમાં શરૂ થશે? ટોટલ 3 ફેઝમાં ચાલુ કામગીરી થશે. પહેલું ફર્સ્ટ ફેઝ છે એ 1.10 કિલોમીટરનો કરવાનો છે, અને એના પણ પાર્ટ કરેલા છે. અને જે કંઈ એજન્સીને આપણે કામ આપ્યું છે આખી રિવરફ્રન્ટ બનાવવાનું, સર્વે કરવાનું, અને કન્સલ્ટન્સી કંપની જે એન્જિનિયરિંગ કંપની જે નિમી છે, એ આપણી ગુજરાત અને દેશની બહુ મોટી કંપની છે. અને એના નિયમ મુજબ એક અત્યારે ટેન્ડર બનાવે છે, જેને અમદાવાદ રિવરફ્રન્ટ બનાવ્યું છે, અને આપણું રામ મંદિર પણ એમને જ બનાવ્યું છે. એ કંપનીને આપણે આખી એજન્સીનું કામ સોંપ્યું છે.
ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવ કહેવાય તે એટલી ગંદકીમાં બેસવા મજબૂર છે, તેના વિશે શું કહેશો? રામનાથ મહાદેવ મંદિર માટે એનો જે આપણો જે પરિસર છે એ પેલા યાત્રાધામ વિકાસ બોર્ડને પણ આપણે કામ આપેલું અને એ કામ અધૂરું રહી ગયેલું છે અને ફરીથી કોર્પોરેશનને કામ આપ્યું છે અને હમણાં જ એનું એક 45 કરોડ રૂપિયાનું ટેન્ડર બની રહ્યું છે અને એ સફાઈ કામ અને સંપૂર્ણ આખું પાર્કિંગ અને અલગ અલગ એના ઝોન પાડી અને ત્યાં સુંદર વ્યવસ્થા થાય, ચોખ્ખાઈ પણ જળવાઈ રહે એના માટે કોર્પોરેશને ટેન્ડર પણ અત્યારે બની ગયું છે અને ટૂંક સમયમાં એ અપલોડ થઈ જશે. આપ જે પ્રમાણે વાત કરી રહ્યા છો કે ભાઈ કાર્યવાહી થશે, હું નાની હતી ને ત્યારથી અમે જોતા હતા કે ભાઈ રાજકોટને રિવરફ્રન્ટ મળશે, ત્યારબાદ કોલેજમાં આવ્યા એટલે એવું થતું હતું કે ભાઈ રિવરફ્રન્ટ બની જશે, પરંતુ અત્યારે તો હું આ ફિલ્ડમાં છું તેમ છતાં હજુ રિવરફ્રન્ટ બન્યો નથી. તો આટલો સમય જો એક રિવરફ્રન્ટના પ્રોજેક્ટમાં રમેશભાઈ લાગતો હોય તો શું લાગે છે કે રાજકોટમાં વિકાસ કામો થાય છે? મેં પહેલા આપને જણાવ્યું એમ ઈસી સર્ટિફિકેટની પ્રોસિજર બહુ લાંબી હોય છે અને એ હવે હમણાં આપણને મળ્યું છે. એના માટે જે ડ્રેનેજ પાઇપ છે એ ડ્રેનેજ પાઇપ એને ગટરનું પાણી અંદર ન નાખી શકીએ એના માટે 2 ઝોન બનાવ્યા. એ 2 ઝોનનું કામ પણ સરકારે કર્યું અને એ કામ હવે પૂરું થવાના આરા અંત ઉપર છે. ત્યારે હવે ત્યારબાદ આપણને ઈસી મળે ને ઈસી મળ્યું છે 2024માં, એટલે હવે 25માં કામ ચાલુ થશે. જે પ્રમાણે રમેશભાઈ વાત કરી રહ્યા છે કે અત્યારે પ્રક્રિયા ચાલુ છે ને હવે આશા છે કે રાજકોટ વાસીઓને રિવરફ્રન્ટ મળશે. હવે જોવું રહ્યું કે આપણે આજે આખી મુહિમ ચલાવીએ છીએ તે અંતર્ગત કામ ચાલુ થાય છે કે નહીં. અધિકારીઓ કહી રહ્યા છે કે ભાઈ કામ થશે. હવે જોવું રહ્યું કે રાજકોટ વાસીઓને રિવરફ્રન્ટનો નજારો મળે છે કે નહીં. BS9 ટીવી ન્યૂઝ સાથે પ્રદીપ પાઠક સાથે ભગવતી વિશાવડિયા, રાજકોટ.